ગીર સોમનાથની તલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો રાજકીય ગરમાવો આવ્યો। સત્તા મેળવવા આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું, પરંતુ ભાજપના વિમલ વડોદરિયા પ્રમુખ બનતા બંને પક્ષો સામસામે આવી ગયા। આપના પ્રવીણ રામે કોંગ્રેસ પર ભાજપને આડકતરી રીતે મદદ કરવાનો આરોપ લગાવ્યો। સામા પક્ષે કોંગ્રેસના રોહિત વાજાએ પલટવાર કરતા એક ઓડિયો ક્લિપ જારી કરી અને દાવો કર્યો કે આપે દગો કર્યો છે। કુલ 18 બેઠકોમાંથી ભાજપને 9, આપને 7 અને કોંગ્રેસને 2 બેઠકો મળી હતી। કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે। અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે। તાલાળા તાલુકાની જનતા આટલી ભોળી જનતા નથી। તમે જે કહો છો કે ઉપપ્રમુખ પદ, તો ઉપપ્રમુખ પદમાં તો અમારી દાવેદારી હતી જ નહીં। પછી તમે કહો છો કે કારોબારી સમિતિ, તો કારોબારી સમિતિ રચવા માટે થઈને મિનિમમ 5 સભ્યો જોઈએ, આ તમને પણ ખબર હોવી જોઈએ, જે કોંગ્રેસ પાસે બહુમત હતી નહીં। અને રહી વાત ન્યાય સમિતિ, તો ન્યાય સમિતિમાં SC કેન્ડિડેટ જ બેસી શકે અને અમારા SC કેન્ડિડેટ છે એ તો પ્રમુખ પદના દાવેદાર હતા। સ્પષ્ટપણે પ્રવીણભાઈ રામ, હું તમારા પર આક્ષેપ કરું છું કે તમે અને ઈશુદાનભાઈ ગઢવીએ ભાજપની બી ટીમ તરીકે કામ કર્યું છે, તમારા ખિસ્સા ભરવાનું કામ કર્યું છે। તમારો કોઈ સભ્ય ગેરહાજર છે? નહીં, મીડિયા વાળાનો ફોન આવે છે। પેલા તો અમને અમારાનું કીધું કે તમારો ભાજપ ભેગો વયો ગયો, અમારા 2 સભ્ય અહીં પહોંચી ગયા છે પંચાયત। અમારા બધા અહીંયા છે, શું છે ડિસિઝન હાથે હતા અહીં છે, એમાં નથી આગળ પાર જો મહામંત્રી ઈશુદાનભાઈ ને બધાને લઈ લીધા, પણ આ એગ્રી નથી કે વિપક્ષમાં બેહો। બરાબર છે। અમને તો એવો મેસેજ આવ્યા છે કે અમિતભાઈ ને ફોન હતો, આપણે અમિતભાઈ ઠુમર ની વાત ચાલુ હતી, અમે એના બધી રીતના અમે પૂરું કર્યું, પણ હવે અમને જ ઉપરથી આ રીતનું કીધું છે આદેશ। હું મેસેજ આવ્યો કે ગોઠવાઈ ગયું છે એમ? નહીં, એ શક્યતા જરાય નથી હવે તો એમ। ઓકે એમને સપોર્ટ લો તો ઓલામાં ને બધું થાય, બાકી તો હવે એ તો પૂરું થયું, પૂર્ણ વિરામ આવી ગઈ વાત ઉપર ભાઈજી। ઓકે